નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડનું બરોડા સ્ટેટ જે હવે વડોદરા નગરી બની ગયું છે તે હવે 513 વર્ષનું થવા જઈ રહ્યું છે। 25મી નવેમ્બરે વડોદરા શહેરનો 513મો જન્મદિવસ ઉજવવામાં આવશે। થોડાક આપણે વડોદરાના ઇતિહાસની વાત કરીએ તો વડોદરા શહેરની સ્થાપના વર્ષ 1511માં કરવામાં આવી હતી। ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાના પુત્ર ખલીલ ખાને સ્થાપના કરી હતી। 511માં જૂના વડોદરામાં ખલીલ ખાને જે વડોદરાના ગવર્નર હતા તેને વડોદરાના કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું, જેનું નામ કિલ્લાએ દૌલતાબાદ આપ્યું। આ કિલ્લો આશરે 800 મીટર લાંબો અને પહોળાઈ ધરાવે છે। કિલ્લાની ભીત ઈંટને ચૂનાથી બનાવવામાં આવી છે। સાથે થોડા અંતરે બુરજોની પણ સ્થાપના એટલે કે રચના કરવામાં આવી છે। કિલ્લાની રચના ચોપાટ સાથે સરખાવાય છે। તેના ત્રિકેન્દ્રી કમાનોવાળા દરવાજા હજી પણ અસ્તિત્વમાં છે। આ દરવાજાઓને લહેરીપુરા ગેટ, ચાંપાનેર ગેટ, પાણી ગેટ, ગેંડી ગેટ તરીકે ઓળખવામાં આવે છે। કહેવાય છે કે વડોદરાની કિલ્લેબંધી હવે મોટે ભાગે નષ્ટ થઈ ગઈ છે અને કિલ્લાના દરવાજાઓ અમદાવાદ કરતાં પણ જૂના છે। દરવાજાઓ તો હાલમાં છે પરંતુ કિલ્લાની દિવાલો હાલ અસ્તિત્વમાં નથી। ઘણી જગ્યાએ 90% દિવાલો તોડી પાડવામાં આવી છે અને આ જ જગ્યાએ તંત્ર દ્વારા રસ્તાઓ અને બજારો ઊભા કરી દેવાયા છે। 1734માં સત્તા બદલાતા દામાજીરાવ ગાયકવાડ સરકાર અને પછી 1947 સુધી વડોદરા શહેર પર ગાયકવાડ રાજાઓએ શાસન કર્યું। ત્યારે વડોદરા શહેરના ઇતિહાસ અને તેની પૌરાણિકતાને જ્ઞાન તેમજ ઐતિહાસિક સ્થળો અને ઇતિહાસ તેમજ વારસાને જાણવા માટે વડોદરાને સાચા અર્થમાં પ્રેમ કરનારા લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત વડોદરાનો જન્મદિવસ ઉજવવા માટે વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવે છે। આ વર્ષે પણ તારીખ 18થી 24 નવેમ્બર દરમિયાન વડોદરા પીપલ્સ હેરિટેજ અંતર્ગત વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે। હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન, જુદા જુદા પ્રકારની 15 સાયકલોનું એક્ઝિબિશન, ચલતા હે નામનું ફોટોગ્રાફી પ્રદર્શન, હેરિટેજ વોક સહિત પ્રદર્શન અને હાઉસ મ્યુઝિયમ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું છે। દર્શક મિત્રો, આ વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ અંતર્ગત વડોદરા શહેરના જાણીતા આર્ટ, નાટ્ય અને હાસ્ય કલાકાર જયંતિ ચાવડા દ્વારા સુભાનપુરા સ્થિત કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે એક સામાજિક જાગૃતતા ફેલાવવા ચલતા હે 3ના શીર્ષક હેઠળ એક અનોખું ફોટોગ્રાફી પ્રદર્શન યોજ્યું છે। જેમાં જયંતિ ચાવડાના કોન્સેપ્ટ છે કે અત્યારે સમાજની અંદર ઘણી બધી વસ્તુઓ આંખ સામે દેખાતી હોય છે પરંતુ આપણે તેને અનદેખી કરી દઈએ છીએ અને કહીએ છીએ કે ચાલશે, શું વાંધો છે। જે અંતર્ગત અનેક ફોટોગ્રાફ્સ તેમને પ્રદર્શિત કર્યા છે। જે અંગે ફોટોગ્રાફ્સ પ્રદર્શનના સ્થળેથી જયંતિ ચાવડાએ પોતાના ફોટોગ્રાફ્સ અંગે વધુ માહિતી આપતા શું કહ્યું, આવો સાંભળીએ। I love every 10 years. He is losing one woman to whom he loves. Only wife, only money, only day. આ ચારે વર્ષના ગાળામાં અને આ બાપુજી એટલે આ જીવતા રહ્યા अच्छा बना के कब भेजोगे? अभी जस्ट ऐसा हो ना। એની શરૂઆત 10 વર્ષ પહેલાં શ્રી ચંદ્રશેખર પાટીલ સરે કરી હતી, જેના અંતર્ગત હું જેડી ચાવડા પરફોર્મિંગ આર્ટ્સ, થિયેટર આર્ટિસ્ટ અને ફાઇન આર્ટ્સ કરેલ છે અને મારો ફોટોગ્રાફીનું એક્ઝિબિશન છે જેનું ટાઇટલ છે ચલતા હે 3। અગાઉ મેં 1 અને 2 પાર્ટ કર્યા, આ ત્રીજો ભાગ છે અને આની અંદર 30 ફોટોગ્રાફ્સ મૂક્યા છે અને મારું ફાઇન આર્ટ્સ ફોટોગ્રાફી અને થિયેટર આ બંનેને મિક્સ કરીને આ ફોટોગ્રાફ્સ છે કે દરેક ફોટોગ્રાફ્સ તમને એક સ્ટોરી જણાવશે। તમે એક ફોટો જોશો તો એ ફોટાની નીચે મેં કેપ્શન પણ મૂક્યા છે, ડાયલોગ, તો એ બંને મિક્સ કરતાં તમે જો વાંચો તો એક ફોટો, એક સીન તમને એક સ્ટોરી બતાવે। જેમ કે અત્યારે માર્કેટમાં ચલતા એની ભાવના બહુ છે કે કોઈનું એક્સિડન્ટ થયું, પડ્યા તો કોઈ ઊભું પણ નથી રહેતું કે ભાઈ ચલતા હે, ચાલે, આપણું કોણ છે એમ। તો એ ભાવના જે દેખાઈ રહી છે દરેક ક્લિકમાં મેં મૂકી છે અને લોકોને એક જાગૃત કરવાનો મારો પ્રયાસ છે। અને લગભગ 20 વર્ષ પહેલાં જ્યારે કોલેજ કરતા હતા અપડાઉન આણંદ વિદ્યાનગર, ત્યારે મને આ બધા બહુ દ્રશ્યો દેખાય કે અહીંયા થૂકવાની મનાઈ છે અને ત્યાં જ કોઈ થૂકી હોય, પાર્કિંગ કરવાની મનાઈ છે અને ત્યાં જ પાર્કિંગ હોય,
તો એ જોવાથી મને એવું મગજ ખુલ્યું અને ત્યારથી ફોટોગ્રાફ્સ હું આ લઈ રહ્યો છું. થોડાક તમને બતાવું. આવો, આ નેચર છે. ઝાડની આપણે પિંજરા મૂકીએ છીએ, પણ ત્યાં લોકો અત્યારે કોથળી પણ મૂકે છે, પણ આ કોથળી મૂકવાની જગ્યા નથી, તો ચાલતા હે એમ. અહીંયા આપ જોઈ શકો છો કે અત્યારે માર્કેટમાં દરેક જણને એક પ્રકાર કે મારો ધંધો સારો ચાલે, તો આ એક પાણીપુરીની લારી છે. એ સ્કેનર પણ રાખે છે ડિજિટલ, સાથે લીંબુ મરચાં પણ છે. એટલે અંધશ્રદ્ધા અને અત્યારે ટેકનોલોજી બંનેનો ઉપયોગ કરે છે. તો મારે લખવું પડ્યું કે અમારી લારી મહેનત સે નહીં, લીંબુ મરચાં સે ચલતી है. આ એક જોઈ શકો છો કે અત્યારે માર્કેટમાં કે દુનિયામાં બધાને જીવવાનો હક છે. જે માણસ આપણે જીવી રહ્યા છીએ, એમ દરેક પશુ પક્ષીને ભગવાને હક આપ્યો છે કે જીવે. પણ આપણે માણસો, ધારો કે ટ્રબલ ગમ કરીને ઘણી કંપનીઓ બનાવે છે, તો અત્યારે ઉંદરનો ત્રાસ થતો હોય ઘરમાં, તો એના ઘણા ઉપાયો છે એને દૂર કરવાના, પણ એને મારી ન નાખવો જોઈએ. તો ત્યારે એડમાં પણ આ લોકો એવું લખે છે કે 100 મિલિયનથી વધારે સેટિસ્ફાઈડ કસ્ટમર. તો શાની અંદર? ઉંદરને મારવામાં એમ. તો ચલતા. અત્યારે આ તમે જોઈ શકો કે ગુજરાતી ફિલ્મ્સને બધાને કેવું એડ લગાવે, તો દરેક કંપનીને પોતાની એડ લગાવવાનો હક છે, પણ શું કરે છે ઘણા કે ફિલ્મનું પોસ્ટર પણ છે અને બીજી એક કંપનીએ અનમોલ ચૂર્ણ એમ લગાવી દે, તો જન્મો જન્મ અનમોલ ચૂર્ણ. તો ઘણીવાર તમને એમાંથી હ્યુમર પણ મળે અને આ એક સાથે બે એડ જોવા મળે, તો બંને લોકો વાંચે છે, તો ચાલતા હે. આ એક વાત કરીશ, જેમ દરેક ધર્મમાં મૃત્યુ પછી એનો એક રિવાજ હોય છે. તો જ્યારે દફન વિધિ થાય છે મર્યા પછી, તો એ લોકો કેવું પોતાના પ્રેમ મુજબ કોન્ક્રીટ કરાવે એ ખબરને. તો એવું કહેવાય કે કોન્ક્રીટ ગમે એટલું આપણે કરીએ છીએ, પણ નેચર એનું કામ કરે છે. એ ગમે ત્યાંથી એ નેચર નીકળીને બહાર આવશે. એવી જ રીતે આ પણ છે કે મૃત્યુ પછી એને ગુલાબનો જરૂર નથી, આપણે ખાલી આપણી ભાવના બતાવીએ, પણ આ બકરી એનું પેટ ભરી જાય છે. ચાલતા. તો બીજી તરફ દર્શક મિત્રો, આ વખતે વડોદરા પીપલ્સ હેરિટેજમાં પુણેથી રોહિત ખંડકર તેમણે સ્ટફ કરેલા પ્રાણીઓ અને પક્ષીઓના તેઓ નમૂના લઈને વડોદરા આવ્યા છે અને પ્રદર્શન યોજ્યું છે. વડોદરામાં પહેલી વખત કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે આ પ્રદર્શન યોજાયું છે. ત્યારે આ બાબતે રોહિત ખંડકરે વધુ માહિતી આપતા શું જણાવ્યું, આવો સાંભળીએ. मेरा नाम रोहित खिंडकर है, पुणे से आया हूँ. बेसिकली सॉफ्टवेयर डेवलपर हूँ. तो ये जो एग्जीबिशन हमने रखा है, तो ये टैक्सीडर्मी के ऊपर एग्जीबिशन रखा है कि टैक्सीडर्मी आर्ट क्या है, क्योंकि आप सभी ने ये काफ़ी लोगों ने ये पहली बार ही सुना होगा. टैक्सीडर्मी ये बहुत रेयरेस्ट आर्ट है इंडिया में. टैक्सीडर्मी में काम करने वाले लोग भी बहुत रेयर है इंडिया में. आप देख सकते हो कि टैक्सीडर्मी मतलब क्या, इसका हमने एक इंट्रोडक्टरी एग्जीबिशन रखा है. टैक्सीडर्मी मतलब क्या कि जो भी हमें कोई एनिमल हो, कोई रेप्टाइल हो, फिश हो, बर्ड्स हो, उनकी बॉडी आफ्टर देयर डेथ एज इट इज़ प्रिजर्व करके रखने की कला जो है उसको कहेंगे टैक्सीडर्मी. और इसी के रिगार्डिंग टैक्सीडर्मी का इंडिया में हिस्ट्री क्या है, टैक्सीडर्मी के कितने टाइप्स है, क्योंकि ये सारा एजुकेशन पर्पस के लिए और साइंटिफिक रिसर्च पर्पस के लिए होता है. तो कि वो किस तरीके से होता है, इंडिया में कब से चल रहा है, उसके कुछ फोटोज़ और ये सारी चीज़ें हमने यहाँ पे डिस्प्ले की है.